જય દ્વારકાધીશ. દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પાટિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ વૃંદા પાટિયા સાથે, દ્વારકા ટુડે ફેસબુક પેજ લાઈવ સાથે. આજની આ ધ્વજારોહણ ગોપી મંડળ દ્વારા આજની આ ધ્વજારોહણ કરવામાં આવ્યું છે અને સૌથી પહેલી કોમેન્ટ આવી રહી છે ગણપત પરમારની. જય દ્વારકાધીશ. વિજય ઠાકોર આપણી સાથે છે. પાયલ સુરતી જય દ્વારકાધીશ. જીતુ પટેલ જય દ્વારકાધીશ. રમેશ ઠાકોર જય દ્વારકાધીશ. મનોહર તારું મુખડું નભ વરણું નીલ જોતા જ તુને જાદવા, સોરી કોમેન્ટ ઉપર જોતા તને જાદવા દીવાનું થયું અદિલ. બહુ જ સુંદર એવી કોમેન્ટ. નિમેશ ચૌહાણની રોજે સુંદર એવી કોમેન્ટ હોય છે. રવિરાજ રઘુવંશી જય દ્વારિકાધીશ. આપ સૌ કોઈનું સ્વાગત છે ભગવાન શ્રી દ્વારકાધીશ ની લાઈવ ધ્વજારોહણમાં. રમેશ ઠાકોર જય દ્વારકાધીશ. અને ફટાફટ વિડીયોને શેર કરજો. આપનો દિવસ શુભ હોય, મંગલમય હોય એવી શુભકામનાઓ સાથે શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ વિડીયો અને ભગવાન દ્વારકાધીશના ગુણો અને લક્ષણો સાથે, એમના દિવ્ય નામો સાથે. જેમાં આજે આપણે 54મા શ્લોક પર છીએ અને 54મો શ્લોક કહી રહ્યો છે કે સોમ પુરુજિત પુરુષોત્તમ. સોમપ એટલે કે સોમરસ પીવાવાળા. સૂર્યની અંદર જેમ તેજ છે ને, ચંદ્રની અંદર એમ શીતળતા છે. આયુર્વેદની અંદર આપણે ઔષધિ લેવાનું કહ્યું છે અને આ ઔષધિ કેનાથી બને છે કે ઔષધિ ચંદ્રનો જે પ્રકાશ હોય એ અમુક વનસ્પતિ ઉપર પડે ને ત્યારે એ ઔષધિના રૂપમાં રૂપાંતર થાય. જેવી રીતે આપણે સૂર્યનો તેજ હોય છે કે જે વૃક્ષને વધવાની અંદર, વૃક્ષની અંદર ફળ લાવવાની અંદર જેમ વૃક્ષને પોષણ પૂરું પાડે છે, એમ ચંદ્રનો પ્રકાશ પણ કામ કરે છે. અને ચંદ્રનો પ્રકાશ જે અમુક વનસ્પતિઓની અંદર ઔષધિ તરીકેનું કામ કરે છે, જે અનેક રોગોને દૂર કરે છે અને ખાસ કરીને મગજને શાંત કરે છે, મગજને એક ધ્યાન કરે છે. એટલે સોમરસ પીવાનું હોય છે. હવે અહીંયા મનમનાંતર છે, કારણ કે કેટલીક જગ્યાએ એવો ઉલ્લેખ છે કે ભગવાને ક્યારેય સોમરસ પીધો જ નથી. જ્યારે આમાં એવું કહેવામાં આવ્યું છે કે ભગવાન સોમપ એટલે કે સોમરસ પીવાવાળા, ત્યારે આપણે પ્રશ્ન થાય, ખાસ કરીને મને પ્રશ્ન થાય, કારણ કે મેં એવું વાંચેલું છે કે ભગવાને ક્યારેય સોમરસ નથી પીધો. પરંતુ અહીંયા જે વાત છે એ સોમરસ એટલે કોઈ માદક પદાર્થ નહીં, પણ સોમરસ એટલે કે સાધકને જે ધ્યાન કરવામાં જે એક આનંદની અનુભૂતિ થાય, જે બધા જે ચક્રો, જે આપણા 7 ચક્રો છે ને, યોગ દ્વારા, મેડિટેશન દ્વારા જે આપણા ચક્રો ઉજાગર થાય, એક પ્રકારનું જે ધ્યાન લાગે અને જે આનંદ પ્રાપ્તિ થાય, જે આનંદની અનુભૂતિ થાય, એ અનુભૂતિ સોમરસમાં થાય છે. એટલે ભગવાન એ આનંદની અનુભૂતિ લેનાર છે, એટલા માટે એને સોમરસ પીવાવાળા એવું કહેવામાં આવ્યું છે. પરંતુ કેટલીક જગ્યાએ ખરેખર ઉલ્લેખ છે. બેટ દ્વારકાની અંદર વચમાં જે આખો એક વિવાદ પણ થયો હતો, જે આપણે જો કે આપણે નેગેટિવ વાતની અંદર નથી જવું, જસ્ટ ફોરગોટ ધેટ થિંગ્સ. ત્રિવિક્રમ રાય જે ભગવાન દ્વારકાધીશના મોટા ભાઈ છે, બેટ દ્વારકાની અંદર એવી મૂર્તિ છે કે એમના હાથની અંદર સોમરસનો પ્યાલો છે. પરંતુ ભગવાને ક્યારેય સોમરસ નથી પીધો. પરંતુ આમાં જે સોમરસ, જે એનો અર્થ થાય છે કે ધ્યાનની અંદર જે અનુભૂતિ થાય, એ અનુભૂતિ એટલે સોમરસ પીનાર ભગવાન શ્રી કૃષ્ણ. ત્યારબાદ અમૃત એટલે કે અમૃતનું પાન કરાવનાર ભગવાને, જે રૂક્ષ્મણી માતાજી સાથેની આપણે વાત સૌ કોઈ જાણીએ છીએ કે ભગવાન એમના પગનો, જે જમણા પગનો જે અંગૂઠો જ માત્ર જમીનની અંદર દબાવી અને ગંગાજળનું આહવાન કર્યું હતું. અને સ્વયં શ્રી ગંગાજે એ પણ ભગવાનના શ્રી ચરણોમાંથી શંકર ભગવાન આગળ થઈ અને અહીંયા ધરતી ઉપર આવે છે. તો ભગવાન એવા અમૃતનું પાન કરાવનાર છે. અમૃત જે અમર તત્વને પ્રદાન કરે છે. એટલે ભગવાન શ્રી હરિ પણ જે છે એ અમૃત પાન કરાવનાર, જે મોહિની અવતારમાં દેવતાઓને ભગવાને અમૃતનું પાન કરાવ્યું હતું, એવા અમૃત પાન કરાવનાર છે. ત્યારબાદ સોમ એટલે કે જે રસરૂપી જીવને આનંદ આપે,
એક એવું માદક પદાર્થ કે જેનાથી આનંદ થાય, જેનાથી એકદમ મગજ તમારું ચોંટી જાય, ધ્યાન જેવું લાગે, એટલે એને સોમ કહેવાય છે. ભગવાને ગીતાજીમાં કહ્યું છે, જે કાલે જ આપણે ગીતા જયંતિ ઉજવી, ગમાવિષ્ય છે ભૂતાની ધારયામ ઓજશા પૃષ્ણામી ઔષધિ શર્વા સોમો ભૂતવા રસાત્મકમ. એટલે પૃથ્વીમાં જે ઓજસ છે, જે તેજ છે, અને જે બળથી મેં પૃથ્વી અને પ્રાણીઓને જે ધારણ કર્યું છે, એ એક રસ છે, એક ઔષધિ છે, અને ઔષધિ અને રસ એ બધું જ હું પોષણ કરું છું. અને ચંદ્ર જે છે, એ મેં કહ્યું પહેલા કે ચંદ્રની જે પ્રકાશ પડે ઔષધિ ઉપર અને એનાથી જે રસ થાય એ સોમ કહેવાય. એટલે ભગવાન ચંદ્ર રૂપે જે છે શીતળતા આપે છે, ઔષધિ બનાવે છે, સોમરસ બનાવે છે. તો એવા સોમરસ બનાવનાર એટલે નિજાનંદ આપનાર, જીવનને આનંદ આપનાર જો કોઈ રસ હોય તો એ ભગવાન શ્રીહરિ છે. કૃષ્ણ ભક્તિમાં તરબોળા સવારે જ જે 37 આહિરાણીઓ એમાં રાસ રચ્યો અને એમના આખા જ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનમાં, કેન્દ્ર સ્થાનની અંદર ભગવાન શ્રી કૃષ્ણ હતા. એ માત્ર ને માત્ર શ્રી કૃષ્ણ માટે રાસ રચવા માંગતા હતા. તો એ જે રસરૂપી આનંદ છે એ ભગવાન સ્વયં શ્રી કૃષ્ણ છે. પુરુજીત એટલે માયાથી પર. ભગવાનને કોઈની માયા જે અસર નથી કરતી, નથી સોનું અસર કરતી, નથી ચાંદી, નથી લક્ષ્મી. લક્ષ્મી પણ તો ખુદ સેવક છે ભગવાનના. ભગવાનના પગ ચરણ કમલો જે દાબાવે છે. આપણે સૌ કોઈને લક્ષ્મીની માયા છે. થોડા આપણે પૈસા બતાવીએ એટલે કંઈનું કંઈ કરવા માટે તૈયાર થઈ જાય. પરંતુ ભગવાનને તો લક્ષ્મીની એ માયા નથી. ભગવાને તો લક્ષ્મીને પણ ચરણ કમલની અંદર રાખ્યા છે. સેવાની અંદર, ભગવાનના નિજ સેવાની અંદર લક્ષ્મીજી બિરાજિત છે. એટલે ભગવાનને લક્ષ્મીજીની પણ માયા નથી. એટલે એવા પુરુજીત કે જેને કોઈ જ માયા અસર ન કરી શકે, એવા માયાથી રહિત, માયાથી પર ભગવાન શ્રી હરિ વિષ્ણુ છે. અને છેલ્લે પુરુજીત પુરુષોત્તમ એટલે કે જે પૂર્ણ પુરુષોત્તમ છે એવા ભગવાન શ્રી હરિ વિષ્ણુ કે જે પૂર્ણ પુરુષોત્તમ છે. તો આજે આપણે આ 54મો શ્લોક જોયો. અને આજની આ ધ્વજારોહણ જે છે એ ગોપી મંડળ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવી. કઈ જગ્યાએથી, કયા ગામમાંથી તમે જોઈ રહ્યા છો એ પણ સાથે જય દ્વારકાધીશની સાથે કોમેન્ટ કરજો. ઠાકોર રાજેશકુમાર, જય મુરલીધર, ધાર્મિક શ્વેતા, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. પાયલ સુરતી, જય દ્વારકાધીશ. ભરતભાઈ ચોલાડિયા, જય દ્વારકાધીશ. વિનોદ એમ થાનકી પોરબંદરથી આપણે જોઈ રહ્યા છે. વિમલ નકુમ, જય 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 દ્વારકાધીશ. પરેશ દાવડા, જય દ્વારકાધીશ. ઉપલેટાથી તુષાર જાદવ આપણે જોઈ રહ્યા છે. ઉપલેટામાં, પોરબંદરમાં ખાસ વિડીયોને શેર કરજો, જેથી ઉપલેટાવાસીઓ, પોરબંદરવાસીઓ પણ જે છે એ ભગવાન શ્રી દ્વારકાધીશની સુંદર એવી ધ્વજારોહણના દર્શન કરી શકે અને ત્યાં બેસીને દ્વારકા હોવાનો એક અનુભવ કરી શકે, દ્વારકાધીશની પૂર્ણ કૃપા જે છે પ્રાપ્ત કરી શકે. દિનેશચંદ્ર મોદી, જય દ્વારકાધીશ. ભરત ખિસ્તારિયા, જય દ્વારકાધીશ. મદનભાઈ સોની, જય દ્વારકાધીશ. ચેતનકુમાર મોદી, જય દ્વારકાધીશ. અશોક ચૌધરી, બીબી રબારી, પપ્પુ પરમાર, જય દ્વારકાધીશ. ઓમકાર મિસ્ત્રી, પિત્રોડા વિરેન્દ્ર, ધીરજલાલ, જય દ્વારકાધીશ. ગીતા સાલી, જય દ્વારકાધીશ. મનોજ પટેલ જામનગરથી આપણે જોઈ રહ્યા છે અને આપણી સમક્ષ ભગવાન શ્રી દ્વારકાધીશની સુંદર એવી ધ્વજા, પીળા, કેસરી અને ગુલાબી રંગની ધ્વજા, સૂર્યચંદ્રના ચિહ્નોથી અંકિત એવી ધ્વજા જે આપણી સમક્ષ ખુલી ગઈ છે. ભગવાન શ્રી દ્વારકાધીશની હસમુખભાઈ બારોટ, જય દ્વારકાધીશ. આપનો દિવસ શુભ અને મંગલમય હોય એવી શુભકામના. અને આજે આપણે જે ભગવાન દ્વારકાધીશનો ભીષ્મ પિતામહ દ્વારા જે વિષ્ણુ સ્તુતિ કરવામાં આવે છે, એ વિષ્ણુ સ્તુતિની અંદર 54મો શ્લોક, જેમાં ભગવાનના 1008 નામ આપેલા છે, જેના આપણે ગુજરાતી ભાષાંતર અને અર્થ કરીએ છીએ, જેમાં આપણે આજે સોમપદ સોમો પુરુજીત પુરુષોમો એટલે કે ભગવાન જે ઔષધિ રૂપ સોમરસ છે એ પીનારા છે, સોમરસ બનાવનારા છે, અને ખુદ જે જીવાત્માને આનંદ કરાવે એવો રસ એટલે કે સોમ છે. અને પુરુજીત કે જેને કોઈ જ માયા છે, કોઈ માયાના બંધનો જે છે એમને અડી નથી શકતા, અને જે પૂર્ણ પુરુષોત્તમ છે ભગવાન રામ જે છે એ મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે, અને ભગવાન શ્રી કૃષ્ણ છે એ પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે, કારણ કે એને બધી જ પૂર્ણ લીલાઓ જે છે
એ કરી છે. જેટલા એ બ્રહ્મચારી છે એટલા જ એમણે ગોપીઓ સાથે રાસ પણ રચ્યા છે. 16,108 રાણીઓ સાથે લગ્ન પણ કર્યા છે. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ કહેવાયા છે. ને ભગવાન શ્રી દ્વારકાધીશની સુંદર એવી ધ્વજા, આજની આ ધ્વજારોહણ ગોપી મંડળ દ્વારા. આવતીકાલે ફરીથી મળીશ. અને આજે સુંદર એવો કાર્યક્રમ જે દ્વારકાના આંગણે છેલ્લા 8 થી 9 મહિનાથી જે આહિર સમાજ અને આહિરાણીઓ બહેનો જે છે રાહ જોઈ રહી હતી, એ આજે કાર્ય જે છે બહુ જ સારી રીતે સંપન્ન થયું. થોડી જ વારમાં દ્વારકા ટુડેથી એમનો વિડીયો પણ મુકાશે, જો વિડીયો સ્ટોરી પણ જોજો. અને ખાસ અગ્રણીઓએ પણ બધી જ બહેનોનો ધન્યવાદ. અને એક સુંદર રીતે ક્યારે બધા જ સાથે મળીને સહયોગ કરે આટલું મોટું કાર્ય જે છે થઈ શકે. અને કાર્ય ચોક્કસથી ગિરનાર પર્વત જેવડું હોય કે ગોવર્ધન પર્વત જેવું હોય, પણ એ કાર્યને જ્યારે કૃષ્ણને સમર્પિત કરવામાં આવે ને, ત્યારે કૃષ્ણ એવા કાર્યને ટચલી આંગળીએ લઈ લેતો હોય છે. તો ટચલી આંગળીએ લેવાયેલું આ કૃષ્ણને સમર્પિત એવું કાર્ય આહિરાણીઓ દ્વારા મહારાષ્ટ્રનો કાર્યક્રમ જે છે પૂર્ણ થયો. અને દ્વારકા ટુડેથી વિડીયો સ્ટોરી પણ જોજો. બહુ જ સુંદર એવો કાર્યક્રમ હતો. મહારાષ્ટ્ર સિવાય ઘણા બધા અન્ય કાર્યક્રમો હતા, જેમની પણ વિગતે સ્ટોરી આપણે દ્વારકા ટુડેથી મૂકેલી છે, જે તમે જોઈ શકશો. આવતીકાલે ફરીથી મળીશ. ત્યાં સુધી લાઈક, કોમેન્ટ એન્ડ શેર. દ્વારકા ટુડે વૃંદા પાઢ્યા. સૌને જય દ્વારિકાધીશ.